ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ અને પશુપાલન વિભાગના સચિવ સંદીપ કુમારની પ્રેરક ઉપસ્થિતિમાં પશુપાલન નિયામક ડોક્ટર ફાલ્ગુની ઠાકર અને કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ડીપી ટાંક દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ મહાવિદ્યાલયને વહેલી તકે કાર્યરત કરવા માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા અંદાજે 38 જેટલા સ્ટાફની નિમણૂક પણ કરી દેવામાં આવી છે। વડોદરા કરજણનગરમાં ગણપતિ અને ઈદે મિલાદના તહેવારના ઉત્સવને લઈને ખૂબ જ સમરસતા અને શાંતિસભર વાતાવરણ રહે તે માટે ડીવાયએસપી આકાશ પટેલ અને પીઆઈ કે ભરવાડની ઉપસ્થિતિમાં વિશેષ ફૂડ માર્ચ યોજાઈ હતી। આ ફૂડ માર્ચમાં કરજણ પીએસઆઈ, કરજણ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી જવાન અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદ વધારવાનો અને તહેવાર દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ફાળો મળે તે સંદર્ભે ફૂડ માર્ચમાં પોલીસ અને સમુદાયના પ્રતિનિધિઓએ શાંતિ તેમજ ભાઈચારા માટે સંકલ્પ રહે તે માટે તહેવાર નિમિત્તે સામાજિક એકતા, પરસ્પર સન્માન અને શાંતિનો મેસેજ લોકોને આપવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના યુવા મોરચા દ્વારા ગામોદયથી રાષ્ટ્ર અંતર્ગત તાલુકાના કાર્યક્રમ યોજાયો। પંચાયતના ચૂંટાયેલા સરપંચ અને સભ્યોની ભાજપના યુવા મોરચા દ્વારા નારેશ્વર ખાતે સન્માન સમારોહ યોજાયો। અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળામાં આ વર્ષે પ્રથમવાર કૃત્રિમ બુદ્ધિ એઆઈ આધારિત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। બનાસકાંઠા પોલીસ વિભાગે માઈ ભક્તોની સલામતી માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। સ્માર્ટ કંટ્રોલ રૂમમાંથી મેળા વિસ્તારના મહત્વના સ્થળોનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવ્યું છે। નર્મદા ડેમની સપાટી હાલ 135.38 મીટર નોંધાઈ છે। ઉપરવાસમાંથી 1,18,468 ક્યુસેક પાણી આવી રહ્યું છે। ડેમના 10 દરવાજા 0.72 મીટરની સપાટીથી ખુલ્લા રાખવામાં આવ્યા છે। આરબીપીએચ અને કેનાલ મળીને નદીમાં 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। કેનાલમાં 23,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સુરતના સચિન વિસ્તારમાં આજે એક મોટી ઘટના બની છે, જ્યાં કેદીઓને કોર્ટમાંથી જેલમાંથી લઈ જઈ રહેલી પોલીસ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો। કેદીઓ ભરેલી પોલીસ બસ ટ્રકમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનામાં કેટલાક આરોપીને ઈજા પહોંચી, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વડોદરા જિલ્લાના દેણા ગામમાં જય અંબે યુવક મંડળ દ્વારા વર્ષોથી ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવ્યો છે, ત્યારે આ વર્ષે પણ ધામધૂમથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી। દેણા ગામમાં વર્ષોથી એકબીજાના તહેવારોમાં ફાળો પર રાખવામાં આવ્યા અને બધા ભેગા મળીને હરેક તહેવાર મનાવે છે। સુરત રાંદેરના જય માતા દી ગ્રુપ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને મહાભારતની ભવ્ય થીમ પર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી। છેલ્લા 15 વર્ષથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાને બદલે એક જ મૂર્તિની પુનઃસ્થાપના કરી નાણાં બચાવી પર્યાવરણના રક્ષણ સામે સમાજ સેવા કરે છે। ભરૂચ જિલ્લાના વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે, કારણ કે દિલ્હીથી મુંબઈને જોડતો 8 લેનનો એક્સપ્રેસ વે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિનસત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે। આ માર્ગ પર વાહન ચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક બનાવાયેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના કુલ 1,380 કિલોમીટરના પ્રોજેક્ટમાંથી 413 કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે। કચ્છના ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા જરૂરિયાતમંદ બહેનોનો રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરાના કરજણમાં પૂર્વ વિભાગ જીન ખાતે નવરાત્રી મહોત્સવ સ્તંભ સ્થાપિત કર્યો। મા અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ કરજણ શહેરમાં નવરાત્રી મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરની પાસે મા અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજા વિધિ કરાઈ હતી। ભરૂચ જિલ્લાની વાગરા ગ્રામ પંચાયત દ્વારા પ્રમુખ દક્ષાબેનના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગ્રામસભા કોઈ સામાન્ય સભા નહોતી, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારની સામે લોકોના આક્રોશનો વિસ્ફોટ બિંદુ બની રહી હતી। ખેડૂતોની માંડીને સામાન્ય નાગરિકો સુધીના દરેક વર્ગના લોકોએ તંત્ર સામે ગંભીર અને સનસનીખેજ આક્ષેપો મૂકી વિકાસના પોકળદાઓની પોલ ખુલી નાખી હતી। ગ્રામ્ય સભાના નામે તંત્રે માત્ર ઔપચારિકતા નિભાવી હોવાનો સ્પષ્ટ અહેસાસ આ કડવી વાસ્તવિકતામાં જોવા મળ્યો હતો। જણ જિલ્લાની એકાદશીના પવિત્ર તહેવાર નિમિત્તે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજમાં આવેલા શ્રી રાધેકૃષ્ણ મંદિર પંચાવટી આશ્રમ ખાતે શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। આજના શુભ દિવસે પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આગામી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાઈ રહ્યો છે। મેળાના યાત્રાધામને સાંકળતા માર્ગો પર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે।
ત્યારે રસ્તામાં માઈ ભક્તોને કષ્ટ ન પડે તે માટે માણસા તાલુકાના વેડા આનંદપુરા ગામના યુવાનો દ્વારા સતલાણસા તાલુકાના ટીંબા ખાતે શ્રી વેડાઈ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। કચ્છમાં 3 દિવસમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે। હજુ 2 દિવસ પહેલા જ ભચાઉના નંદગામ પાસેની કંપનીમાં કામ કરતા શ્રમિકે સાથી મજદૂરને માથામાં પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી હતી। તો આજે રાપર વિસ્તારમાં યુવતી સાથે આડા સંબંધની શંકાએ યુવકની ધારદાર હત્યાના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે। સરથાના વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં આજરોજ વિઘ્ન વિનાયક દેવની શુદ્ધ માટીમાંથી બનાવેલી મૂર્તિનું અતિ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી શાળાના કેમ્પસમાં જ કૃત્રિમ તળાવ બનાવીને વિસર્જન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા સિટીમાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે। જ્યારે ઘણા સમયથી પાણીની લાઇન લીકેજ થઈ છે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। તેમજ તંત્રના વાગે ઘણા વર્ષોથી રોડ રસ્તાના પણ ઠામ ઠેકાણા નથી તેવી બદતર હાલતમાં ચૂડામાં જોવા મળી રહી છે। જ્યારે ચૂડા શાક માર્કેટમાં દરરોજ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં અવારનવાર ચોરી, લૂંટફાટ અને મારામારી જેવી ઘટના સામે આવતી રહે છે। ત્યારે હાલ સુરેન્દ્રનગરમાં પણ એવી જ એક ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરમાં દેવી પૂજક સમાજની 3 છોકરીઓને પોલીસે ચોરીના શખ્સના ઈરાદે ગોંધી રાખી હોવાની ઘટના સામે આવી છે। પરિવારની રજૂઆત મુજબ તેમની 10 થી 12 વર્ષની 3 સગીર પિતરાઈ બહેનો પાણીના પાઉચનો વેપાર કરતી। તે સમયે મોરબી પોલીસના સ્ટાફ દ્વારા બંનેને તમે મેળામાં ચોરીનો આરોપ લગાવી લઈ જઈ માર માર્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે। ભૂસ્તર વિભાગની ટીમ ચેકિંગ દરમિયાન ભરૂચ જિલ્લાના દયાદરા ગામ પાસે હતી તે દરમિયાન રેતી ભરેલી એક ટ્રક જણાઈ આવી। ભૂસ્તર વિભાગની ટીમને જોઈને ટ્રક ચાલકે રોડ પર જ રેતી ઠાલવી ભાગી છૂટ્યો હોવાનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોને પગલે ભૂસ્તર વિભાગની ટીમ પર અનેક સવાલ ઊભા કરે છે। ભાદરવી સુદ એકાદશી જેના બીજા અર્થમાં જલ ઝીલણી 11 કહેવાય છે। આજના દિવસે ઠાકોરજી ભગવાન નદી જળાશયોમાં જલ ઝીલવા જાય છે। એ અંગે ભગવાન સ્નાન કરી ભક્તો પાસે જાય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેર મધ્ય આવેલા રામ મહેલ પ્રજાપતિ જ્ઞાતિના રામજી મંદિર તેમજ રાજપૂત જ્ઞાતિનું મુરલીધર મંદિરના 3 ઠાકોરજી ભગવાન વાજતે ને ગાજતે પાલખી યાત્રા સાથે જળ ઝીલવા નીકળ્યા હતા। જે પાલખી યાત્રા મોતીસર તળાવ ખાતે પહોંચતા તળાવના જળમાં સ્નાન કરાવી શીતળા માતાની આંબલીએ ઠાકોરજીનું પૂજન અર્ચન સાથે આરતી સહિતની ધાર્મિક વિધિ કરીને પાલખી યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી ઘરે ઘરે ઠાકોરજીની પધરામણી કરવામાં આવી હતી। અમદાવાદ ખાતે લાયન્સ ક્લબ ઓફ સાણંદ દ્વારા અંબાજી પગપાળા યાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો। આ યોગદાનથી લાયન્સ ક્લબ ઓફ સાણંદે સતત 12 કલાક અંબાજી પગપાળા યાત્રિકોને જીરા મસાલા સોડા, માઝા, ફ્રૂટી, વેફર, સેવ ભુજિયા, બિસ્કિટ અને પાણીની બોટલ અને ચાનું વિતરણ કર્યું, જેમાં અંદાજિત 10,000થી વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો।